હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ RNM એકેડેમી ચેનલ. સ્ટુડન્ટ્સ, ત્રિકોણમિતિના થોડાક વધારે પ્રશ્નો આજે સોલ્વ કરીએ છીએ આજના વિડીયોમાં. પ્રશ્ન નંબર 1થી શરૂઆત કરીએ. પ્રશ્ન નંબર 1 આ પ્રમાણે આપેલો છે: જો આલ્ફા માઇનસ બીટા ઇઝ ઇક્વલ ટુ π/6 હોય તો સાબિત કરો કે 2 સાઇન આલ્ફા માઇનસ કોસ બીટા ઇઝ ઇક્વલ ટુ √3 સાઇન બીટા લાવવાનું થશે. હવે આ પ્રશ્ન કઈ રીતે સોલ્વ થાય એની શરૂઆત કરીએ સોલ્યુશનની. સોલ્યુશનમાં જે બેઝિક કન્ડિશન આપણને આપેલી છે એ છે આલ્ફા માઇનસ બીટા ઇઝ ઇક્વલ ટુ π/6. તો હું પહેલાં લખી દઉં આલ્ફા માઇનસ બીટા ઇઝ ઇક્વલ ટુ π/6. હવે અહીંયા જ્યારે સાબિત કરવું છે ત્યારે ડાબી બાજુમાં 2 સાઇન આલ્ફા છે, એટલે આલ્ફા સાઇનના સ્વરૂપમાં આવવા જોઈએ. તો હું અહીંયા કેવું સ્વરૂપ આપું છું, આલ્ફાને આ બાજુ રાખીએ, આલ્ફા ઇઝ ઇક્વલ ટુ π/6 પ્લસ બીટા લખી શકાય. π/6 પ્લસ બીટા લખી શકાય. હવે જોઈએ છે સાઇન આલ્ફા, તો બંને બાજુ સાઇન લગાડવું પડશે, એટલે આવું થઈ શકે. ધેરફોર સાઇન આલ્ફા ઇઝ ઇક્વલ ટુ અહીંયા પણ સાઇન π/6 પ્લસ બીટા આવું થઈ શકે. બંને બાજુ મેં સાઇન લગાવ્યું એટલે અહીંયા સાઇન આલ્ફાનું સ્વરૂપ તો આવી ગયું. હવે આ બાજુ આપણે એનું વિસ્તરણ કરવું પડશે, એક્સપાન્શન. તો ઇઝ ઇક્વલ ટુ આ કેવા પ્રકારનું સ્વરૂપ થયું, સાઇન આલ્ફા પ્લસ બીટા. ઇક્વેશન ફરી અહીંયા તમને યાદ કરાવી દઉં. જ્યારે પણ સાઇન આલ્ફા પ્લસ બીટા હોય તો આપણે શું લખી શકીએ, સાઇન આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ વચ્ચે સાઇન તો પ્લસ જ રહેશે, પણ અહીંયા ઓલ્ટરનેટ થાય એટલે સાઇન આલ્ફા કોસ બીટા પ્લસ કોસ આલ્ફા સાઇન બીટા થાય. વિધેય અરસપરસ થાય, એકના એક વિધેય આવે નહીં. એટલે સાઇન આલ્ફા કોસ બીટા પ્લસ કોસ આલ્ફા સાઇન બીટા, વચ્ચે સાઇન અહીંયા જે પ્લસ હતી તો અહીંયા પણ પ્લસ રહે. તો એવું જ અહીંયા હું વિસ્તરણ કરું તો શું થાય, સાઇન π/6 કોસ બીટા પ્લસ કોસ π/6 સાઇન બીટા, આવું આપણે લખી શકીએ. હવે સાઇન π/6 છે સાઇન 30 ડિગ્રી, અને સાઇન 30 ડિગ્રી એટલે 1/2, અને એની સાથે ગુણાકારમાં કોસ બીટા પ્લસ અહીંયા કોસ π/6 એટલે કોસ 30 ડિગ્રી એટલે √3/2, અને એની સાથે સાઇન બીટા આવું થઈ શકે. હવે બંનેનો છેદ લઈએ તો એલસીએમ તો 2 થાય, તો હું અહીંયા 2 લખી શકું. ઉપર શું થયું, કોસ બીટા પ્લસ √3 સાઇન બીટા આવું થાય. આ કોના બરાબર આવ્યું, ડાબી બાજુ તો સાઇન આલ્ફા છે જ, ધેરફોર સાઇન આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ધીસ મચ. હવે આ 2 ને હું બીજી બાજુ લઈ જાઉં તો શું થાય, 2 સાઇન આલ્ફા ઇઝ ઇક્વલ ટુ કોસ બીટા પ્લસ √3 સાઇન બીટા, √3 સાઇન બીટા. જો 2 સાઇન આલ્ફા તો આવી ગયા, માઇનસ કોસ બીટા જોઈએ તો આ કોસ બીટાને હું ડાબી બાજુ લાવી દઉં, તો ધેરફોર 2 સાઇન આલ્ફા માઇનસ કોસ બીટા ઇઝ ઇક્વલ ટુ √3 સાઇન બીટા, અને એ આપણો જોઈતો જવાબ છે. એટલે જેવું જોઈએ છે એ પ્રકારનું સ્વરૂપ આવી ગયું, એટલે આ આપણા માટે આન્સર થયો કહેવાય. તો આ પહેલા પ્રશ્નનું સોલ્યુશન હતું. હવે આપણે લઈએ બીજો પ્રશ્ન. સ્ટુડન્ટ્સ, બીજો પ્રશ્ન આ પ્રમાણે છે: સાબિત કરો કે કોસ સ્ક્વેર ખૂણો કેવો છે, π/8 પ્લસ θ/2 માઇનસ સાઇન સ્ક્વેર π/8 માઇનસ θ/2. એટલે આ બંને ખૂણા અલગ છે. એકને હું આલ્ફા કહું તો બીજાને હું બીટા કહી શકું. તો ઇઝ ઇક્વલ ટુ આવું સ્વરૂપ સાબિત કરવાનું છે, 1/√2 cos θ. હવે સોલ્યુશનની શરૂઆત કરીએ. આ કેવા પ્રકારનું સ્વરૂપ થયું, કોસ સ્ક્વેર આલ્ફા માઇનસ સાઇન સ્ક્વેર બીટા. તો પહેલાં હું ડાબી બાજુ લખી દઉં, ડાબી બાજુ બરાબર કોસ સ્ક્વેર π/8 પ્લસ θ/2 માઇનસ સાઇન સ્ક્વેર π/8 માઇનસ θ/2, અને
સાઈડમાં તમને ઇક્વેશન યાદ આપી દઉં કે આવું હતું કોસ સ્ક્વેર આલ્ફા માઇનસ સાઇન સ્ક્વેર બીટા હોય તો આપણે શું કહી શકીએ ઇઝ ઇક્વલ ટુ એક કૌંસમાં કોસ આલ્ફા પ્લસ બીટા અને એનો ગુણાકાર કોસ આલ્ફા માઇનસ બીટા. આ આપણે સૂત્ર ભણી ચૂક્યા છીએ. કોસ આલ્ફા પ્લસ બીટા અને એની સાથે ગુણાકારમાં કોસ આલ્ફા માઇનસ બીટા હોય તો આવું સ્વરૂપ મળે. આ રિવર્સ પ્રોસેસ થઈ. હવે અહીંયા આલ્ફા તરીકે આ ભાગ છે અને બીટા તરીકે આ ભાગ છે. તો આના સાદા રૂપમાં અથવા આને હું સિમ્પ્લિફાય કરું તો શું થઈ શકે? કોસ એક કૌંસમાં આલ્ફા પ્લસ બીટા, આલ્ફા એટલે π/8 પ્લસ થીટા બાય 2 પછી પ્લસ બીટા એટલે π/8 માઇનસ થીટા બાય 2. આ એક બ્રેકેટ થયું અને એવો બીજો બ્રેકેટ કોસ આલ્ફા એટલે π/8 પ્લસ થીટા બાય 2 માઇનસ π/8 માઇનસ થીટા બાય 2 કૌંસને પૂરો કર્યો અહીંયા ઇઝ ઇક્વલ ટુ હવે કોસ તમે અહીંયા જો કૌંસ છોડીએ તો શું થાય તે જોઈ લઈએ. π/8 પ્લસ થીટા બાય 2 પ્લસ π/8 માઇનસ થીટા બાય 2 પહેલા ભાગમાં અને બીજા ભાગમાં કોસ π/8 પ્લસ થીટા બાય 2 પણ માઇનસ એટલે કૌંસમાંથી માઇનસ π/8 અને માઇનસ માઇનસ પ્લસ થીટા બાય 2 થશે. હવે આને કૌંસની અંદર હજુ પણ સાદું રૂપ આપીએ તો થીટા બાય 2 અને માઇનસ થીટા બાય 2 કેન્સલ થશે તો વધીશું π/8 પ્લસ π/8. π/8 પ્લસ π/8 મીન્સ 2π/8 અને 2π/8 એટલે π/4. તો અહીંયા સિમ્પલ લખાશે π/4 ઇન્ટુ કોસ. અહીંયા શું થાય? π/8 અને માઇનસ π/8 જતા રહ્યા. વધીશું થીટા બાય 2 પ્લસ થીટા બાય 2 એટલે 2 થીટા બાય 2 એટલે થીટા 2 જતા રહેશે એટલે કોસ થીટા. હવે કોસ π/4 એટલે તો 1/√2 એની વેલ્યુ અને ઇન્ટુ કોસ થીટા. તો ડાબી બાજુથી શરૂઆત કરી બરાબર જમણી બાજુ જે જોઈએ તે આવી ગઈ 1/√2 કોસ થીટા બરાબર જમણી બાજુ. તો આ રીતે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીને બીજો પ્રશ્ન પણ સોલ્વ કરી શકીએ. અને હવે લઈએ છેલ્લો પ્રશ્ન આજના વિડીયોનો, પ્રશ્ન નંબર 3. સ્ટુડન્ટ્સ, પ્રશ્ન નંબર 3માં આવું આપેલું છે કોસ એની વેલ્યુ 13/14 અને કોસ બીની વેલ્યુ 1/7 છે. એ અને બી બંને ખૂણા પહેલા ક્વોડ્રન્ટમાં છે, 0 થી π/2 ની વચ્ચે એટલે ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં છે. તો સાબિત કરો કે બી માઇનસ એની વેલ્યુ π/3 થાય. કઈ રીતે થઈ શકે? કોસ એ અને કોસ બી મારી પાસે છે તો બાકીના બે ફંક્શન સાઇન એ અને સાઇન બી જોઈએ તો પહેલાં એની વેલ્યુ શોધી નાખીએ. સૌથી પહેલાં હું લઉં છું કોસ એ બરાબર 13/14. હવે એના ઉપરથી મારે સાઇન એ શોધવું હોય તો શું થઈ શકે જોઈ લઈએ. અહીંયા હું બે ભાગ પાડી દઉં. પહેલાં સાઇન એ તો અહીંયા હું લખી શકું સાઇન સ્ક્વેર એ ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ કોસ સ્ક્વેર એ થાય. તો 1 માઇનસ કોસ સ્ક્વેર એટલે 1 માઇનસ કોસ એનો સ્ક્વેર તો 13નો વર્ગ એટલે 169 અને 14નો વર્ગ એટલે 196. હવે આને હું સિમ્પ્લિફાય કરું તો એલસીએમ આવે 196 માઇનસ 169 તો બરાબર શું આવે? 196માંથી 169 જાય તો વધ્યા કેટલા? 27. નીચે વધ્યા 196. તો 27 અને 196 તો એને એમ જ રાખવું. હવે આ વેલ્યુ આવી સાઇન સ્ક્વેર એની તો સ્ક્વેર રૂટ કાઢું તો સાઇન એ કેટલા આવે? તો સાઇન એ એટલે 27નું સ્ક્વેર રૂટ. 27 એટલે 9 ગુણ્યા 3 તો 3 તો બહાર નીકળે 3√3. 27નું સ્ક્વેર રૂટ એટલે 3√3 કારણ કે 9 ગુણ્યા 3 9નો સ્ક્વેર રૂટમાંથી બહાર કાઢું તો 3 થાય √3
અને 196નું સ્ક્વેર રૂટ એટલે 14. તો આ મને વેલ્યુ મળી સાઇન એની. કોસ એ તો હતા જ આપણી પાસે. હવે એવી રીતે હું કોસ બીની વેલ્યુ લઈ લઉં જે આપેલી છે કોસ બી ઇઝ ઇક્વલ ટુ 1/7. તો સાઇન બીની વેલ્યુ શોધવી હોય તો સાઇન સ્ક્વેર બી ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ કોસ સ્ક્વેર બી કરવું પડે. હવે 1 માઇનસ કોસ સ્ક્વેર બી એટલે 1 માઇનસ કોસ બીનો સ્ક્વેર એટલે 1નો સ્ક્વેર 1 અને 7નો વર્ગ એટલે 49. હવે આનું એલસીએમ લઉં તો 49. અહીંયા 49 ગુણ્યા 1 એટલે 49 માઇનસ 1 એટલે જવાબ આવ્યો 48 ભાગ્યા 49. આ કોની વેલ્યુ આવી? સાઇન સ્ક્વેર બીની. તો સાઇન બી કેટલા આવે? સ્ક્વેર રૂટ કાઢવું પડે. 48નું સ્ક્વેર રૂટ એટલે 16 ગુણ્યા 3 તો 16નું સ્ક્વેર રૂટ એટલે 4 રૂટ 3 અને 49નું સ્ક્વેર રૂટ એટલે 7. તો આ વેલ્યુ નંબર 2 થયું. હવે આપણી પાસે બધી જ વેલ્યુ છે કોસ એ, સાઇન એ, કોસ બી, સાઇન બી. તો હું હવે ઇક્વેશન લગાવી શકું કોસ બી માઇનસ એ. કોસ બી માઇનસ એ. હવે કોસ આલ્ફા માઇનસ બીટા જેવું સ્વરૂપ થયું. તો કોસ બી માઇનસ એ એટલે શું થાય? કોસ બી કોસ એ પછી માઇનસ છે તો સાઇન આવે પ્લસ સાઇન બી સાઇન એ. આવું આપણે લખી શકીએ સાઇન બી સાઇન એ. હવે કોસ બીની વેલ્યુ મૂકી દઈએ તો કોસ બી એટલે કેટલા? 1/7. કોસ એ એટલે 13/14 પ્લસ સાઇન બી એટલે 4√3/7 સાઇન એ એટલે 3√3/14 આવું થશે. હવે બંનેમાં છેદમાં તો 7 અને 14 છે, અહીંયા પણ 7 અને 14 છે તો છેદ કોમન છે 7 ગુણ્યા 14. ઉપર શું થાય? 1 × 13 એટલે 13 વત્તા 4√3 × 3√3. હવે સામાન્ય ગુણાકાર કરીએ તો 4 ગુણ્યા 3 એટલે 12 અને √3 × √3 એટલે 3 તો 12 ગુણ્યા 3 એટલે 36 અને આનો સરવાળો ઉપર 36 વત્તા 13 એટલે 49 અને નીચે 7 ગુણ્યા 14. હવે આને સિમ્પ્લિફાઈ કરું તો શું થાય? 7/7 એટલે અહીંયા 7 આવે. 7ને ફરી પાછા નીચે કાપીએ તો 2 આવે એટલે 1/2 વેલ્યુ વધે. આ કોની વેલ્યુ આવી? કોસ બી માઇનસ એની. તો હું એવું કહી શકું કે કોસ બી માઇનસ એ ઇઝ ઇક્વલ ટુ 1/2. હવે કોસ બી માઇનસ એ ઇઝ ઇક્વલ ટુ 1/2 તો 1/2 વેલ્યુ કોસની ક્યારે થાય? કોસ 60 હોય ત્યારે. કોસ 60 એટલે π/3 તો બી માઇનસ એ બરાબર π/3 વેલ્યુ આવે કારણ કે પહેલા ક્વોડ્રન્ટમાં જ છે અને પહેલા ક્વોડ્રન્ટમાં એટલે π/3 થાય. તો જવાબ મને મળે બી માઇનસ એ. જ્યારે હું વેલ્યુ લઈ લઉં તો π/3 આવે. તો આ થયો ત્રીજા પ્રશ્નનો જવાબ. તો સ્ટુડન્ટ્સ, આજના વિડીયોના ત્રણેય પ્રશ્નોના સોલ્યુશન તમને સમજમાં આવ્યા હશે. એને અનુરૂપ મેથડમાં જે પણ એક્સરસાઇઝના પ્રોબ્લેમ્સ હોય, તમારી પાસે જે પણ બુક હોય એને લગતા પ્રશ્નો સોલ્વ કરી જુઓ. આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ અથવા કોઈ ડિફિકલ્ટી હોય તો એ પણ કોમેન્ટ સેક્શનમાં જરૂર બતાવશો. ફરી મળીશું नेक्स्ट वीडियो में. थैंक यू फॉर वॉचिंग. थैंक यू वेरी मच. अगर आपको ये वीडियो पसंद आया है और आप मेरे चैनल पर नए हैं तो प्लीज मेरे चैनल को लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब जरूर कीजिए. थैंक यू वेरी मच.